ખોપી ગામ સરપંચ ઈશ્વરભાઈ ગેનુભાઈ વસાવા જો આમાં ખોપી ગામ ખેડૂતલા તે જંગલ ખાતાવાળા અટકાવ્યા યા માટે અમુ હકાલે झेंडो भी हिंस पर कवन અને ધારણા भी हिंस की जाम लोगों जमीन खेड़ा नहीं दे ताम लोगों हम ही बोठा हाकल 4 वाजे विश्व आदिवासी दिवसे यह स्थल पूजવું पठान राम राम आप जय जिंदाबाद। આજે ખોપી ગામે જે જંગલ જમીનનો જે વિવાદ ચાલે છે એમાં આજે અમે આ સ્થળ પર ઉપસ્થિત છે। જે રીતે વર્ષોથી 2002 પહેલાંના જમીન જે ખેતી ખરા ને ખોપી ગામના જે ખેડૂતો ખેડતા હતા એ 2 વર્ષથી અટકાવી દેવામાં આવ્યા છે। આજે પાછા એ જમીનને ખેડવા માટે અહીંયા ઉપસ્થિત થયેલા વહેલી સવારે અને આ ફોરેસ્ટવાળા અને પોલીસ કર્મીઓએ આજે એમને ખેડતા અટકાવ્યા છે। એટલા માટે આજે અહીંયા અમે બધા આગેવાનો ઉપસ્થિત થયા છે અને ધારણા પર બેઠા છે। હવે ખાસ મુદ્દો એમનો એવો છે આ જે જમીન ખરું ને ઉમરપાડા અને સાગબારામાં 2 તાલુકામાં વિભાજન છે। અહીંયા સામે તમે જોઈ શકો છો કે સામે ઉમરપાડાની જે જમીન ખેડૂતો છે એમનું વાવેતર છે સામે જે આપણે પોલીસ પીટગાડો જે ઊભા છે ત્યાં જે સામે જે ખેતરો દેખાય છે તે વાવેતર છે અને એની બાજુની જે જમીન છે એમાં વાવેતર નથી। તો આટલું મતલબ એ લોકો વિભાજન કરીને અહીંયા આપણે ધારણા પર બેઠા છે અને બીજા લોકોને બી આહવાન કરીએ છીએ કે આ લોકો જે ખેડૂત ખેડે છે જમીન એમને જે અટકાવવામાં આવ્યા છે એમના સમર્થનમાં દરેક આદિવાસી સમાજના લોકો અહીંયા આવીને બેસે અને ધારણા પર બેસે। આપણે જે બી આંદોલન કરીશું તે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે કરીશું એવું બધાને કહેવાનું છે। તાલુકાના ખોપી ગામમાં જે જંગલ જમીન ખેડતા ખેડૂતોનો વિવાદ છે એમાં આજે ખેડૂતો જંગલ જમીન વર્ષોથી ખેડે છે ને એ ખેડવા માટે આવેલા તો આજે જંગલ ખાતાએ પોલીસ સ્ટાફને બધું ઉતારીને આજે એમને ખેડતા રોકવામાં આવ્યા છે। એના માટે અમે આગેવાનો આવ્યા છે અને ખાસ તો અમે સરકારને એ જ કહેવા માગીએ છીએ કે આદિવાસી સમાજ અનાદિકાળથી આ દેશમાં રહે છે અને આ દેશનો મૂળ માલિક છે અને તો પણ આદિવાસી સમાજ માટે 5મી અનુસૂચિ લાગુ પડી, પૈસા અલગ અલગ કાયદાઓ લાગુ પડ્યા તો પણ જંગલ ખાતું અલગ અલગ પ્રકારે હેરાન કરીને આદિવાસી સમાજ જમીન નહીં ખેડાય એના માટે અટકાવવામાં આવે છે। અહીંના જે પણ ખેડૂતો છે એ ઉકાઈ ડેમમાં વિસ્થાપિત થઈને અહીંયા વસ્યા છે, જે પણ ઉમરપાડા તાલુકામાં છે કે સાગબારામાં છે તો પણ જંગલ ખાતું બંને તાલુકા વચ્ચે વિવાદ કરીને જંગલ ખાતું જમીન ખેડતી અટકાવવામાં આવે છે। એટલે અમારે તો જે ખેડૂતોનો હક છે એ હક માટે આજે અમે બેઠા છે અને જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે આ જગ્યા પર બેઠા તમને એ સમજ પાડીએ છે કે સનદ માટેની તમે લીગલી પ્રોસિજર કરી કોર્ટમાં ગયેલા છે હા તો પછી નિર્ણય થવા દો બેન એવું કહે છે ને અમે તમને અમને બી લખાઈને આવું જોઈએ ને બેન અમે બી થોડા તમને ના અમારે ઓફિશિયલી આવો જોઈએ ને એવી રીતે ના હોય ને બેન એમના ઓફિસમાં તો આવતા ફોરેસ્ટ એમના ઓફિસમાં તમારા ઓફિસની આગળ આવતા કે ઓફિસર ની જતા હા તો હવે ને ઓફિસમાં આવશે સાહેબ તમને જે ઓર્ડર આપ્યો ત્યાં તમે ચૂકી જતા કે નહીં તો તમારે ઓફિસરને લેટર આવતો કે નહીં તો ઓફિસર તમારો ને જતો આર્મીનો કર્નલ ને જતો લઈ ચાલો અમને ભરો સાહેબ પેલી બાજુ પૂછ્યો ને આ બાજુ જો પેલી બાજુ બીજો બરાબર છે હવે અમે કઈ બોલાવી કરાવતા
ફરાતા છે ને ઘરે ઘરે ફરો તો સાહેબ એક કામ કરો, અમે તમારી વાત નહીં સાંભળવાના, વાત બી નહીં કરવાના, તમારી સાથે અમને ફરી ચલો આવવા માટે અમે તૈયાર છે, વાત નહીં કરવાના બીજી. અમે જમીન ખેડતા છે, અમને લઈ ચાલો. એ લોકો જંગલ જમીન ખેડે છે. હા ચાલો FIR ફાડો હમણાં. બીજું વાત અમને કઈ કરવાના બી નહીં, કરીને થાકી ગયા. દરરોજ આવી એટલે વાત કરીને પછી અમે ભાગાડી દેવા. તમારી ડ્યુટી બરાબર છે, પણ આ લોકો ખેડતા ત્યારે તમારો સ્ટાફ કાં હતો? આ 15-20 વર્ષથી ખેડે ત્યારે આખો સ્ટાફ કાં હતો? જંગલ હતો ત્યારે કાં ગયેલા? અમે 19-20 વર્ષ ખેતી કરી ત્યારે આ સ્ટાફ કાં હતો? આ લોકો નહીં ખેડતા તો અહીંયા ઝઘડો નહીં થતો, કોઈ દિવસ ઝઘડો નહીં થાય, અત્યારે બી ઝઘડો નહીં થાય. એ સરપંચો કહે છે, ત્યાંનો આગેવાન કહે છે, એના ઉપર અમે સરકારમાં સ્ટાફના લીધે ઝઘડા થતા છે, લોકોમાં ઝઘડા નહીં થતા. તમને સાંભળે છે, બરાબર જ છે, એ તમને સાંભળે છે. અમારા લોકોને રોકવા માટે એના ઘરે હવે ઝઘડા કરીશું અમે. તમે સાહેબ લોકો છો, નિયમના તો પાક્કા છો, તો ઉખડેલો હોય તો હાથથી બતાવવું જોઈએ. શાંતિ રાખો તમે. એમના જાણી જોઈને પેલા સાહેબે શર્ટ પકડેલો, શર્ટ પકડે જ નહીં. આ જે સરપંચ ખરો ને, આ જીવન એ તમારો બિલકુલ મારો ઉતારીને શું કરશો? મેં તો વિડિયો ભાઈ જોજો, આ અનાજ છે ભાઈ, એના પર અરે આપણો છે, બેન બોલે છે, એમના પ્રશ્નો સાંભળો ને તમે. ભાઈ તારે છે ને અમને મારી રીલ બનાવતો હોય ને, બરાબર છે બેન, એમ નહીં કેતો રીલ બનાવતા હોય બેન, બરાબર ફોટો બદનામ કરતા હોય કહી દેજો એમને. એમ નથી વાત છે બેન, પણ આ વિડીયો બનાવે યુનિફોર્મ એટલે એમને કહી દે, તમારા માણસ કહી દેજો એમને, બરાબર છે. જે હકીકત છે તે જ બતાવે ને, પણ જે હકીકત છે તે જ બતાવે ને. વાત કરી કરીને થકી ગયેલા છે, 2-3 મહિના થઈ ગયેલા છે તમારા હાથે વાત કરીને. વાત જ કરવા આવે પેલા લોકોને વગર થઈ ગયેલું છે, એ નહીં દેખાતું તમને. બરાબર જાવતા મેન ગોબીજી તમે ગામે ગામે ફરતા છે, ગામે ગામે ફરો, અમને બધું ખબર પડે. એવું કહે છે કે જે એના પ્રમાણે કાયદેસર રીતે એ રીતે કાગળિયા કરશો તો આજે હા ધંધાવાળા નથી વેપાર કરવાના છે, કચરા લોકોને કેમ સમજાવો? વેપાર વસ્તુ અહીંયા નથી ને, વેપાર નથી અહીંયા.
ચલા